ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઘણી બધી પ્રાથમિક સુવિધા નથી મળતી એવી વારંવાર ઘટના સામે આવતી હોય. રોડ રસ્તાની હોય, આરોગ્યની હોય, પાણીની હોય, વીજળીની હોય કે પછી શિક્ષણની હોય. અને આ રીતે આરોગ્યની સુવિધા ન મળવાના કારણે કે પછી રોડ રસ્તાના અભાવના કારણે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં વિલંબ થવાના કારણે ઘણા લોકોએ અત્યાર સુધી પોતાના જીવ પણ ગુમાવ્યા છે. પરિવારજનોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે તંત્ર સામે હવે આવા લોકો માંગણી કરી રહ્યા છે કે અમને અમારા ગામડાઓ સુધી, અમારા ઘર સુધી રોડ રસ્તાની એવી સુવિધા આપો કે જેથી કરી કોઈ વાહન અમે બોલાવી શકીએ કે એમ્બ્યુલન્સ અમારા ઘર સુધી પહોંચી શકે તો અમે તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકીએ. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ હવે નસવાડી તાલુકાના આવા જેટલા ફળિયાઓ છે, જેટલા ગામડાઓ છે કે જ્યાં રોડ રસ્તાની સુવિધા નથી, ત્યાં તંત્ર તરફથી કોઈ સુવિધા કરવામાં આવે છે કે પછી આરોગ્યની સુવિધા આવા લોકોને તાત્કાલિક ધોરણે મળી શકે તેના માટે કોઈ પગલાં લેવામાં